રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિ ફરી વિવાદમાં, એજ્યુકેશન ફેકલ્ટીના કોંગ્રેસ નેતા અને ડીન વિવાદમાં, યુનિવર્સિટીના વીસી અને રેજિસ્ટ્રાર દ્વારા ભવનોના પ્રોફેસરને નિમણૂક આપવાને બદલે ફેકલ્ટીના સંભવિત ડીનની નિમણૂક કરતા વિવાદ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભાજપ કોંગ્રેસનું ઈલું યથાવત, ભેગા મળીને રાજકરો નીતિ યથાવત. સમગ્ર મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા અને પૂર્વ સેનેટ સભ્ય ડો. નિદત્ત બારોટે આપ્યું નિવેદન. સિનિયરિટીના આધારે નિમણૂકો થઈ છે. ડો. નિદત્ત બારોટ. વિદ્યાર્થીના વિકાસ માટે ભાજપ કોંગ્રેસ સાથે કામ કરે તે આવકાર્ય છે. વિદ્યાર્થીઓના વિકાસમાં પોલિટિક્સ ન આવવું જોઈએ. ડો. નિદત્ત બારોટ. કઈ પ્રકારનો આ વિવાદ? બિલકુલ વિવાદ નથી. 2019માં જાહેરાત અપાયા પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ બધી પ્રક્રિયા કરી. પ્રક્રિયામાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા, ઉમેદવારોને ગ્રીવન્સીસ લેવામાં આવ્યા, જેને વાંધા હતા એ વાંધા માટે યુનિવર્સિટીએ સમિતિઓ બનાવી. સમિતિએ માન્ય ઉમેદવારોની યાદી જાહેર કરી. નિયમાનુસારની એક ઇન્ટરવ્યુની પ્રક્રિયાનો તબક્કો 1 પૂરો થયો હતો. એમાં આસિસ્ટન્ટ પ્રોફેસર 10 જણાની નિમણૂક કરવાની હતી, એ નિયુક્તિ થઈ ગઈ હતી. ત્યારબાદ એસોસિએટ પ્રોફેસરની નિયુક્તિ કરવાનો સમય હતો. એ વખતે એવી વાત ઉપાડવામાં આવી કે એસોસિએટ પ્રોફેસરમાં જે અનુભવ ગણાય છે એમાં અધ્યાપક સહાયકની નિમણૂક જે રાજ્ય સરકાર કરે છે એને પૂરો પગાર નથી આપતા, માટે એનો અનુભવ ગણાય નહીં. હવે જેની નિયુક્તિ રાજ્ય સરકાર કરતી હોય, રાજ્ય સરકાર એને પૂરો પગાર ના આપતી હોય, એનો કોઈ ઉમેદવારનો વાંક હોતો નથી. રાજ્ય સરકાર આગળ આવા અનેક દાખલાઓ છે. દાખલા તરીકે સ્કૂલમાં 5 વર્ષનો ફિક્સ પગારનો અનુભવ જેને હોય એ સ્કૂલમાં આચાર્ય થઈ શકે છે. આ જ પ્રમાણે કોલેજોમાં પણ અધ્યાપક સહાયક તરીકે રાજ્ય સરકારે કરેલી નિયુક્તિ, એમાં જેને પૂરો પગાર ન આપ્યો હોય તો એનો અનુભવ ગણવો કે કેમ એ પ્રશ્ન હતો. જે ઇન્ટરવ્યુની પ્રક્રિયા પૂરી થઈ ત્યારબાદ કેટલાક લોકોએ રાજ્ય સરકારને રજૂઆત કરી હતી. રાજ્ય સરકારે 5 સભ્યોની સમિતિ બનાવી. આ સમિતિએ સમગ્ર અહેવાલ ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીને આપ્યો. ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરીએ શિક્ષણ વિભાગને મોકલ્યો હશે અને છેવટે રાજ્ય સરકારે એવું કીધું કે અમે જેની ભરતી કરી છે એ ભરતીનો અનુભવ તમારે અનુભવ તરીકે ગણવો જોઈએ.